કલકત્તાથી 60 માઇલ દૂર આવેલું બાંકુડા જિલ્લાનું જયરામવાટી ગામ. ત્યાં રામચંદ્ર મુખોપાધ્યાય નામના પવિત્ર, ધર્મપરાયણ, ઉદાર બ્રાહ્મણ રહેતા હતા. આર્થિક રીતે બહુ સંપન્ન નહોતા, પણ નાના બે ભાઈઓ સાથે આનંદપૂર્વક રહેતા હતા. તેમના પત્ની શ્યામા સુંદરી પણ ભગવતી હતા. ઈસવીસન 1853 ડિસેમ્બરની 22મી તારીખે તેમણે અત્યંત સ્વરૂપવાન પુત્રીને જન્મ આપ્યો અને તેનું નામ આપ્યું શારદા. જયરામવાટીના નાના એવા ગામમાં શારદામણીનું બાળપણ વીત્યું. તેઓ જ્યારે 5 વર્ષના થયા ત્યારે કામારપુકુરથી તેમના વિવાહ માટેનું કહેણ આવ્યું. તેમાં વાત એમ બની હતી કે કામારપુકુરમાં ખુદીરામ ચેટર્જી અને તેમના સુશીલ પત્ની ચંદ્રામણીને 5 સંતાનમાં સૌથી નાનો પુત્ર ગદાધર, તેને મોટાભાઈ ભણવા માટે કલકત્તા લઈ ગયા હતા. પણ ત્યાં રાણી રાસમણીએ બંધાવેલા કાલી મંદિરમાં મોટાભાઈ રામકુમાર પૂજારી તરીકે નિમાયા. ગદાધર પણ ત્યાં કાલી મંદિરમાં આવ્યા. તેમને મા કાલીની પૂજા કરવાનું કામ સોંપાયું. પૂજા કરતાં કરતાં માના દર્શન કરવાની તાલાવેલી લાગી. વ્યાકુળ ભાવે પ્રાર્થના કરવા લાગ્યા, પણ માના દર્શન થતા નહોતા. એક દિવસ પૂજા કરતાં કરતાં તેમને થયું કે માના દર્શન વગર જીવન નકામું છે. આવું જીવન જીવીને શું કરવું? મંદિરમાં પડેલી તલવાર ઉઠાવીને ગળા પર વીંઝવા ગયા, પણ તલવાર હાથમાંથી પડી ગઈ. તેઓ પણ નીચે પડી ગયા અને સાક્ષાત જગદંબા પ્રગટ થયા. આખું મંદિર એમના પ્રકાશથી ઝળાહળા બની ગયું. એ પછી એમની પૂજાવિધિ બદલાઈ ગઈ. વિધિપૂર્વક પૂજા કરવાને બદલે મા સાથે વાતો કરતા હતા. મા જગદંબા હવે તેમની સામે મૂર્તિ રૂપે નહીં, સાક્ષાત મા બની ગયા. બંને વચ્ચે માતા પુત્રનો સંબંધ હોય તે રીતે ગદાધર વર્તન કરવા લાગ્યા. લોકોને એમ થતું હતું કે તેઓ પાગલ થઈ ગયા છે. આ વાતો ઉડતી ઉડતી મા ચંદ્રામણીને કાને પહોંચી અને તેમણે ગદાધરને પોતાની પાસે બોલાવી લીધો. માએ વિચાર્યું કે ગદાધરને પરણાવી દઈએ તો તેનું મન સંસારમાં સ્થિર થઈ જશે અને તેનો આ ઉન્માદ શમી જશે. ગદાધરને ખબર ન પડે તેમ તેઓ છાના છાના કન્યાની શોધ કરવા લાગ્યા. મા અને વચલો પુત્ર રામેશ્વર કન્યાની શોધ કરી કરીને થાકી ગયા, પણ ક્યાંય મેળ બેઠો નહીં. ગદાધરને આ વાતની જાણ થઈ. તેમણે માને કહ્યું, કન્યા તો પહેલેથી જ નક્કી છે. જાઓ જયરામવાટીમાં રામચંદ્ર મુખર્જીના ઘરે. આ સાંભળીને માતાને થયું હશે કે કલકત્તામાં આવી કોઈ વાત થઈ હશે કે પુત્ર કન્યા વિશે જાણતો હશે. પણ તેમને ક્યાં ખબર હતી કે તેમના પુત્રના અવતાર કાર્યમાં સહભાગી થવા આવેલી એ જગન્માતાની સાક્ષાત શક્તિ સ્વરૂપિણી એ કન્યા હતી. પૃથ્વી ઉપર આવ્યા પહેલાં જ તેમનું કાર્ય તો નક્કી જ હતું. પણ ગદાધરના મુખે વાત સાંભળીને મા તો રાજી રાજી થઈ ગયા. એમણે જલ્દી તપાસ કરાવી તો કન્યા તો મળી, પણ 5 જ વર્ષની કન્યા હતી અને ગદાધરની ઉંમર હતી 24 વર્ષની. પરંતુ એ સમયે કન્યાની ઉંમર જોવામાં નહોતી આવતી. લગ્ન વહેલા કરી લેવામાં આવતા અને કન્યા પુખ્ત બને ત્યારે તેને સાસરે મોકલવામાં આવતી. આથી 5 વર્ષના શારદામણીના લગ્ન થઈ ગયા. લગ્નમાં વહુને શણગારવા માટેના ઘરેણાં
જમીનદાર લાહાબાબુને ત્યાંથી ઉછીના લાવ્યા હતા. લગ્ન પછી નાનકડી વહુને ખાંધ પર તેડીને તેના કાકા ઈશ્વરચંદ્ર કામારપુકુર આવ્યા હતા. અતિ સ્વરૂપવાન, ઘરેણાથી શોભતી બાલિકા વધુને જોઈને કામારપુકુરના લોકો પણ પ્રસન્ન થઈ ગયા. પણ પછી સમસ્યા ઊભી થઈ. બાલિકા વધુના શરીર ઉપરથી ઘરેણાં ઉતારવાની. ઘરેણાં તો પાછા આપવાના હતા. શારદામણીના શરીર ઉપરથી ઘરેણાં ઉતારતા માતાનો જીવ ચાલ્યો નહીં. પછી રાત્રે તેઓ જ્યારે સૂઈ ગયા ત્યારે ગદાધરે ખૂબ કાળજીપૂર્વક બધા ઘરેણાં ઉતારી આપ્યા. સવારે શારદામણીએ જોયું કે પોતાના શરીર પર ઘરેણાં નથી, તેથી તે રડવા લાગ્યા. ત્યારે માં ચંદ્રામણીએ કહ્યું, મારો ગદાઈ તને આનાથી પણ વધારે સારા ઘરેણાં કઢાવી આપશે. પછી તેઓ તો છાના રહી ગયા. પણ એમના કાકાને ખબર પડતાં તેઓ ભારે ગુસ્સે થઈ ગયા અને શારદાને તેડીને પાછા જયરામવાટી પહોંચી ગયા અને કહેતા ગયા કે આવા ઉછીના ઘરેણાં પહેરાવનાર લોકોના ઘરમાં મારી દીકરી નહીં રહે. આથી મા ભારે દુઃખી થઈ ગયા. પણ ગદાધરે માને કહ્યું, મા, ભલેને લઈ ગયા, પણ એથી કંઈ લગ્ન ફોક નહીં થાય, કેમ કે આ લગ્નની પાછળનો દૈવી હેતુ એકમાત્ર ગદાધર જ જાણતા હતા. હવે પછી તેઓ થોડો સમય રોકાઈને પાછા દક્ષિણેશ્વરના કાલી મંદિરમાં પહોંચી ગયા. શારદામણી જયરામવાટીમાં પિયર રહીને મોટા થવા લાગ્યા. સ્વભાવે ગંભીર અને કયાગ્રા હતા. નાના ભાંડરુઓને સાચવવા, માને ઘરકામમાં મદદ કરવી, ઘરની ગાય માટે ચારો વાઢી લાવવો, ઘાસના નાના નાના પૂળા બાંધવા, આ બધા કામમાં શારદામણી માને મદદ કરતા. ગરીબો પ્રત્યે તેને અપાર કરુણા રહેતી. એકવાર ગામમાં દુકાળ પડ્યો ત્યારે તેના પિતા દુકાળગ્રસ્ત ભૂખ્યા લોકોને ખીચડી ખવડાવતા. તે વખતે શારદામણી પોતાના નાના નાના હાથથી ભૂખ્યા લોકોને ખીચડી પીરસતા અને ગરમ ખીચડીને ઠંડી કરવા પંખો નાખતા. આમ સહુને પ્રેમપૂર્વક જમાડીને તૃપ્ત કરવાની ભાવના શારદામણીમાં નાનપણથી જ રહેલી હતી. જ્યારે તેઓ જગદ્ધાત્રીની પૂજા કરતાં ત્યારે પણ પૂજામાં એવા તો તલ્લીન બની જતા કે જાણે તેઓ સ્વયં જગદ્ધાત્રીની મૂર્તિ બની ગયા ન હોય. પરંતુ તેમને શાળાએ જવાનો અને ભણવાનો સમય જયરામવાટીમાં નહોતો મળ્યો. છતાં નાના ભાઈઓને પાઠશાળામાં લઈ જતા ત્યારે ત્યાં બેસીને બારાખડી અને એકડા ઘૂંટતા શીખ્યા, પણ એથી વધુ અભ્યાસ કરી શક્યા નહીં. ફરી જ્યારે અનેક ધર્મોની સાધના સિદ્ધ કરીને ગદાધર શ્રી રામકૃષ્ણ બનીને કામારપુકુર આવ્યા ત્યારે ચંદ્રામણી દેવીએ શારદામણીને તેડાવી લીધા. તે વખતે તેમની ઉંમર 14 વર્ષની હતી. તેઓએ તો જયરામવાટી અને મોસાળના ગામ શિહર સિવાય ક્યાંય બહાર પગ મૂક્યો ન હતો. પોતાના પરિવારજનો સિવાય બીજા કોઈ સાથે ભળવાનું પણ થયું નહોતું. આથી સમજ શક્તિ વિકસતા તેમને ભારે સંકોચ થતો હતો. કામારપુકુરમાં તેઓ બધાની સાથે ખૂબ જ ધીમે અને ભારે સંકોચથી વાત કરતા. શ્રી રામકૃષ્ણ શારદામણીના હૃદયનો ફફડાટ જાણી ગયા. તેઓ તો હતા આર્ષદ્રષ્ટા. મનુષ્યની દ્રષ્ટિ જે જોઈ શકતી નથી તે ભાવીને તેઓ જોઈ શકતા હતા. તેમણે જોયું કે શારદામણીનું હૃદય અત્યંત નિર્મલ છે. મન કોરી પાટી જેવું સ્વચ્છ છે. સ્વભાવ અત્યંત સરળ અને કોમળ છે. એમના અંતરમાં સાક્ષાત જગન્માતા બિરાજે છે. પણ તેઓ હજુ તેમના સાચા સ્વરૂપ પ્રત્યે જાગૃત નથી. એ જગન્માતાના સ્વરૂપને જગાડીને પ્રતિષ્ઠિત કરવાનું
તથા બાહ્ય રીતે તેમને વ્યવહારુ જ્ઞાન આપી કેળવવાનું કાર્ય તેમણે કરવાનું છે. આથી તેમણે શારદામણીને આ બેવડી કેળવણી આપવાનું કાર્ય હાથ ઉપર લીધું. શ્રી રામકૃષ્ણે શારદામણીને રોજિંદા જીવનમાં કેવી રીતે જીવવું એની તાલીમ પણ આપી. કુટુંબમાં કઈ રીતે રહેવું, વડીલોને કઈ રીતે સાચવવા, નાનેરાઓ પ્રત્યે કેવી રીતે વર્તવું, અતિથિ અભ્યાગતોની સેવા કેવી રીતે કરવી, ઉપરાંત ફાનસની વાટ કેમ સંકોરવી, દાળ શાકમાં વઘાર કેવી રીતે કરવો, તેમાં કયા કયા મસાલાઓ નાખવા, પાન કેમ બનાવવું, મુસાફરીમાં સામાન કેમ સાચવવો, આ બધા વ્યવહારુ જ્ઞાન સાથે જુદી જુદી પ્રકૃતિના લોકો સાથે કેવી રીતે રહેવું, આ બધાની કેળવણી પણ આપી. જાણે કે પોતાના ભાવિ વિશાળ પરિવારની માતાને તેઓ તૈયાર કરી રહ્યા ન હોય. એ સાથે સાથે તેઓ તેમને સાંસારિક જીવનની મમતા ક્યારેય તેમનામાં ન જાગે એ માટેની તાલીમ પણ આપી રહ્યા હતા. રોજિંદા જીવનમાં બનેલી ઘટનાઓ દ્વારા, સામાન્ય વાતચીત દ્વારા તેઓ શારદામણીને આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર સાંસારિક જીવનમાં સુખ શાંતિ નથી તેનું સ્પષ્ટ દર્શન કરાવતા રહેતા. સાચા સુખ શાંતિ, પ્રેમ અને આનંદ તો ભગવાનમય જીવનમાં જ રહેલા છે એનું સ્પષ્ટ દર્શન પણ તેઓ કરાવતા રહેતા. આમ શ્રી રામકૃષ્ણે જ શારદામણીને આંતરિક અને બાહ્ય રીતે શિક્ષણ આપીને તેમનું એવું ઘડતર કર્યું કે તેઓ સમસ્ત રામકૃષ્ણ સંઘના માતા બની શક્યા. આ દિવસોની વાત કરતાં પાછળથી તેમણે કહ્યું હતું, એ દિવસો અપૂર્વ આનંદના હતા. ત્યારથી મને અનુભવ થવા લાગ્યો કે મારા હૃદયમાં જાણે કે આનંદનો અપૂર્વ કળશ છલકાઈ રહ્યો છે. આજુબાજુના કજિયા, કુટુંબીઓના વાંકા વેણ, ઘરકામનો પરિશ્રમ, લોકોની નિંદા, એ બધું મને જરાય દુઃખ દઈ શકતું નહીં. એક સ્થિર દિવ્ય ઉલ્લાસથી મારું હૃદય એટલું બધું ભરેલું રહેતું કે એ સ્થિતિને શબ્દોથી સમજાવી ન શકાય. એ પછી તો શ્રી રામકૃષ્ણ ફરી દક્ષિણેશ્વર જઈને સાધનામાં ડૂબી ગયા. તેઓ તો એ ભૂલી ગયા કે એમણે લગ્ન કર્યા છે. એમણે સર્વ પ્રકારની સાધનાઓ કરી. તેમાં તેમણે રામના દર્શન કર્યા, સીતા માતાના દર્શન કર્યા, હનુમાનજીના દર્શન કર્યા. પછી તેમણે મધુરભાવની સાધના કરી, રાધાજીના દર્શન કર્યા. પછી શ્રી કૃષ્ણના દર્શન કર્યા. મા કાલીનો, જગદંબાનો સાક્ષાત્કાર તો એમણે ક્યારનોય કરી લીધો હતો. આ ઉપરાંત એમણે મહમ્મદ પૈગંબર ઈસુ ખ્રિસ્તના પણ દર્શન કર્યા. ભગવાનના સગુણ સ્વરૂપોના દર્શન તો કર્યા, પણ પછી અદ્વૈત સાધનાની સર્વોચ્ચ સ્થિતિ કે જેમાં નિર્ગુણ નિરાકાર બ્રહ્મતત્વમાં મનુષ્ય એકરૂપ બની જાય, એ નિર્વિકલ્પ સમાધિ પણ પ્રાપ્ત કરી. એમની આવી અલૌકિક સાધનાઓ દુન્યવી મનુષ્યો ક્યાંથી સમજી શકે? એટલે તેઓએ વાત ફેલાવી કે રામકૃષ્ણ પાગલ થઈ ગયા છે. આ વાત જયરામ વાટીમાં પણ પહોંચી. ત્યાં ગામના લોકો વાતો કરવા લાગ્યા. શ્યામાનો જમાઈ ગાંડો થઈ ગયો છે. અરે રે, બિચારી શારદાનું નસીબ તો જુઓ. આવી વાતો શારદા દેવીને કાને પણ આવી. તેઓ આ વાત સ્વીકારવા તૈયાર નહોતા. તેમને થતું હતું કે આવા પ્રેમાળ અને ડાહ્યા પુરુષ કેવી રીતે પાગલ બની જાય. એમને થયું કે તેઓએ હવે જલ્દીથી એમની સેવામાં પહોંચી જવું જોઈએ. એકવાર નજરે જોઈ તો લે કે પરિસ્થિતિ શું છે. તેઓ તો એટલા સંકોચશીલ હતા કે પોતાની આ ઈચ્છા પિતા સમક્ષ જણાવી પણ શકતા નહોતા. આથી એમણે પોતાની બહેનપણી દ્વારા પિતાને કહેવડાવ્યું
કે દોલ પૂર્ણિમાના દિવસે ગામની ઘણી સ્ત્રીઓ ગંગા સ્નાન કરવા જાય છે, તો હું જાઉં? દક્ષિણેશ્વર પણ જવાશે. પિતા પુત્રીના મનની વાત સમજી ગયા. તેઓ પોતે પણ શારદામણીની સાથે આવ્યા. એ જમાનામાં જયરામ વાટીથી કલકત્તા 60 માઇલ પગે ચાલીને જવું પડતું. રેલવે તો હતી નહીં. શારદામણી 3 દિવસ તો આનંદપૂર્વક ચાલતા રહ્યા, પણ ચોથે દિવસે તાવ આવ્યો. હવે ચાલી શકાય તેમ ન હતું. તેથી પિતા પુત્રી એક ધર્મશાળામાં રોકાઈ ગયા. શારદામણી તાવમાં લગભગ બેહોશ જેવી સ્થિતિમાં હતા. લગભગ અડધી રાત વીતી ચૂકી હતી. એ વખતે તેમણે જોયું તો શ્યામ રંગની એક અતિશય સુંદર સ્ત્રી તેમની બાજુમાં આવીને બેસી ગઈ અને તેમના આખા શરીર પર હાથ ફેરવવા લાગી. તેનો સ્પર્શ એટલો તો મુલાયમ અને શીતળ હતો કે શારદા દેવીની તાવની બધી બળતરા શાંત થઈ ગઈ. શારદા દેવીએ તેમને પૂછ્યું, તમે કોણ છો? ક્યાંથી આવો છો? એમણે કહ્યું, હું દક્ષિણેશ્વરથી આવું છું. તમારી બહેન છું. ઓ, એમ કે? તાવમાં જ શારદામણીએ કહ્યું અને પછી આગળ બોલ્યા, હા, જુઓ ને, મારે દક્ષિણેશ્વર એમને મળવા જવું છે, પણ હવે તો ક્યાંથી જવાશે? ત્યારે તે સ્ત્રીએ કહ્યું, તમે તેમને જરૂર મળશો. તમારે માટે તો મેં તેમને રોક્યા છે. તમે હમણાં સાજા થઈ જશો. આમ કહીને તે સ્ત્રી અદૃશ્ય થઈ ગઈ. શારદા દેવી ગાઢ નિદ્રામાં સરી પડ્યા. સવારે તાવ ઉતરી ગયો હતો. રાતનો પ્રસંગ યાદ આવતાં શારદા દેવીનો ઉત્સાહ વધી ગયો. પછી તો તેમને પાલખી મળી ગઈ અને તેઓ દક્ષિણેશ્વર આવી પહોંચ્યા. એ પછી પાછળથી એમને એ તંદ્રાવસ્થાના અનુભવની જાણ થઈ કે એ શ્યામ સ્ત્રી રૂપે સ્વયં મા કાલી એમની સમીપ આવ્યા હતા. શારદામણી પિતા સાથે ધડકતા હૃદયે દક્ષિણેશ્વર આવી પહોંચ્યા ત્યારે મનમાં થતું હતું કે આમ એકાએક તેમને આવેલા જોઈને શ્રી રામકૃષ્ણ શું કહેશે. ત્યાં તો તેમણે સાંભળ્યું, વાહ, આખરે તમે આવી પહોંચ્યા. બહુ સારું થયું. પરંતુ આટલા મોડા કેમ આવ્યા? હવે શું મારો મથુર છે કે તમારી સાર સંભાળ લે? આ સાંભળીને શારદામણીના હૃદયમાં ઠંડક વ્યાપી ગઈ. બધોય ઉચાટ શમી ગયો. એમને લાગ્યું કે એમના પતિ તો પહેલાંના જેવા જ પ્રેમાળ છે. પછી જ્યારે શ્રી રામકૃષ્ણે જાણ્યું કે શારદામણીને તાવ આવે છે, ત્યારે તેમણે તેમને પોતાના ઓરડામાં જ રાખીને તેમની સારવાર કરાવી. એ વખતે શ્રી રામકૃષ્ણના માતા ચંદ્રામણી ત્યાં દક્ષિણેશ્વરમાં રહેતા હતા. એટલે શારદામણી પતિ અને સાસુની સેવા કરવામાં રોકાઈ ગયા. હવે શ્રી રામકૃષ્ણની સાથે શારદામણીના દિવ્ય જીવનનો પ્રારંભ થયો. શ્રી રામકૃષ્ણે પોતે શારદામણીને કંઈ તેડાવ્યા નહોતા, પણ જ્યારે શારદામણી આવી પહોંચ્યા ત્યારે તેમણે અનુભવ્યું કે જગન્માતાની આ ઈચ્છા છે કે હવે પછીની સાધના એમની સાથે રહીને કરવી. આથી એમણે શારદામણીના આગમનને સ્વીકારી લીધું. તેમના મનને ઉચ્ચ આધ્યાત્મિક ભાવમાં ઢાળવા લાગ્યા. તેમણે શારદામણીને સમજાવ્યું કે જેમ ચાંદા મામા સહુના મામા છે, તેમ ભગવાન પણ સહુના છે. તેને ભજવાનો સહુને અધિકાર છે. જે કોઈ તેને આરાધે તેને તેઓ અચૂક મળે છે. તમે તેને આરાધશો તો તેઓ તમને પણ જરૂર મળશે. આ રીતે અનેક સરળ દ્રષ્ટાંતો દ્વારા તેમણે શારદામણીના મનને ઉચ્ચ ભાવમાં ઢાળી દીધું. એક દિવસ તેમણે શારદામણીને કહ્યું, તમે અહીં મારા ઓરડામાં જ સૂજો.
નોબતખાનામાં જવાની જરૂર નથી. તે દિવસથી શ્રી રામકૃષ્ણની અને શારદામણીની અગ્નિ પરીક્ષા શરૂ થઈ. પણ બંને દુન્યવી દ્રષ્ટિએ પતિ પત્ની હોવા છતાં બંનેના મન એટલી ઉચ્ચ ભૂમિકામાં વિહરતા હતા કે જ્યાં મલિન વાસનાનો પડછાયો સુદ્ધા પડી શક્યો નહીં. આ ગાળામાં બંનેએ એકબીજાની કસોટી કરી હતી. એક દિવસ શ્રી રામકૃષ્ણે શારદામણીને પૂછ્યું, શું તમે મને સંસારમાં ખેંચી જવા આવ્યા છો? ત્યારે તેમણે તત્કાળ જવાબ આપ્યો, ના રે, હું તમને શા માટે સંસારમાં ખેંચી જાઉં? હું તો તમને ઇષ્ટમાં સહાય કરવા આવી છું. ત્યારે શ્રી રામકૃષ્ણ દેવને ખાતરી થઈ ગઈ કે શારદામણીનું મન અત્યંત શુદ્ધ અને પવિત્ર છે. એમણે પાછળથી ભક્તોને કહ્યું હતું, મેં જગન્માતાને પ્રાર્થના કરી હતી કે હે માં, એમના મનમાં ભોગ વાસનાનું સૂક્ષ્મ બીજ પણ ન રહે એવું કરજો. અને જ્યારે હું એમની સાથે રહ્યો ત્યારે મેં અનુભવ્યું કે જગન્માતાએ મારી એ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો છે. એક વખત શારદામણી શ્રી રામકૃષ્ણના પગ દબાવી રહ્યા હતા. ત્યારે તેમણે પૂછ્યું, ઠાકુર, તમે મને કઈ દ્રષ્ટિથી જુઓ છો? ત્યારે શ્રી રામકૃષ્ણે કહ્યું, જે માં મંદિરમાં બિરાજે છે તે જ માતાએ આ દેહને જન્મ આપ્યો છે. તે જ માં અત્યારે નોબતખાનાની ઓરડીમાં રહે છે અને તે જ માતા અત્યારે મારા પગ દબાવી રહી છે. હું તમને સાક્ષાત આનંદમયી જગદંબા માનું છું. આમ બંને વચ્ચે માનવીય સંબંધ હતો જ નહીં. જાણે બ્રહ્મ અને શક્તિ બંને દિવ્ય કાર્યો માટે અલગ અલગ દેહમાં આવિર્ભૂત થયા હતા. દિવ્ય દાંપત્યનો સર્વોચ્ચ આદર્શ કેવો હોય તે શ્રી રામકૃષ્ણ અને શ્રીમાં શારદા દેવીએ આ આધુનિક ભૌતિક યુગમાં જીવી બતાવ્યો છે. શ્રી રામકૃષ્ણે ફલહારિણી કાલી પૂજાની રાત્રિએ પોતાના ઓરડામાં શારદા દેવીની જે રીતે ષોડશી પૂજા કરી એ તો વિશ્વના આધ્યાત્મિક ઇતિહાસની અજોડ ઘટના છે. ભગવતી ત્રિપુરા સુંદરીના સ્થાને શ્રી શારદા દેવીને બેસાડીને શ્રી રામકૃષ્ણે તેમના સર્વ અંગોમાં ન્યાસ કરીને તેમના સમગ્ર દેહમાં મા જગદંબાનું આવાહન કર્યું અને પ્રાર્થના કરી કે હે બાલિકા, હે સર્વશક્તિની અધીશ્વરી માતા, ત્રિપુરા સુંદરી, સિદ્ધિના દ્વાર ખોલી દો. આમના તનને અને મનને પવિત્ર કરી એમનામાં આવિર્ભૂત થઈ સર્વ પ્રકારે કલ્યાણ કરો. એ પછી તેમણે શારદામણીની ષોડશી પૂજા કરી. એ વખતે તો શારદામણી સમાધિમાં ચાલ્યા ગયા હતા, એટલે એમને બહાર શું થઈ રહ્યું છે એમની જરા પણ ખબર ન પડી. મંત્રોચ્ચાર કરતાં કરતાં શ્રી રામકૃષ્ણ પણ સમાધિમાં ચાલ્યા ગયા. ન તો પૂજકને બાહ્યભાન રહ્યું કે ન પૂજા સ્વીકારનારને. બંને આત્મભાવમાં એક થઈ ગયા. ઘણો સમય આ અપૂર્વ ભાવ સમાધિમાં પસાર થઈ ગયો. પછી શ્રી રામકૃષ્ણને થોડું બાહ્યભાન જાગૃત થયું. ત્યારે તેમણે જગદંબાની નારાયણી સ્તુતિ કરી અને પૂજાની સમાપ્તિ વિધિમાં તેમણે પોતાની સમગ્ર સાધનાઓના ફળને, સર્વ સિદ્ધિઓને, અરે પોતાની જપમાળા સુદ્ધાને જગદંબારૂપ શ્રી શારદા દેવીના ચરણોમાં સમર્પી દીધી. ઊંડી ધ્યાનાવસ્થામાં લીન રહેલા શારદામણીએ શ્રી રામકૃષ્ણની સાધનાના ફળને ગ્રહણ કર્યું અને હવે તેઓ શ્રી રામકૃષ્ણના સહધર્મચારિણી જ માત્ર નહીં,
પણ તેમની સમગ્ર સાધનાઓની સિદ્ધિઓના અધિષ્ઠાત્રી પણ બની ગયા. એમનામાં જગદંબાનો આવિર્ભાવ થતાં હવે તેઓ વિશ્વના સર્વ જીવોના મા બની ગયા. એ પછી એમના જીવન કાર્યની ધીમે ધીમે શરૂઆત થવા લાગી. અજ્ઞાન અને અંધકારમાં ડૂબેલા લોકોને પોતાના હૃદયના સમસ્ત પ્રેમથી પલટાવીને ભગવદ્ માર્ગે વાળવાનું એમનું દિવ્ય કાર્ય હતું. એની સર્વપ્રથમ શરૂઆત બાગદી લૂંટારાથી થઈ. તેમાં બન્યું હતું એવું કે તે વખતે શારદા દેવી કામારપુકુરથી દક્ષિણેશ્વર જઈ રહ્યા હતા. તેઓ થાકી ગયેલા હોવાથી ધીમે ધીમે ચાલી રહ્યા હતા. સંગાથી સ્ત્રીઓ સંધ્યા પહેલાં તારકેશ્વરના મંદિરે પહોંચી જવા ઉતાવળી ચાલી રહી હતી. તેમણે શારદામણીને ઝડપથી ચાલવા કહ્યું, પણ તેઓએ કહ્યું, તમે જલ્દી ચાલો, હું ધીમે ધીમે તમારી પાછળ પાછળ આવું છું. તે સ્ત્રીઓ તો આગળ નીકળી ગઈ. સાંજ પડી ગઈ. શારદામણી એકલા એકલા ધીમે ધીમે ચાલતા હતા. ત્યાં તેમને કરડાકી ભર્યો અવાજ સંભળાયો. કોણ છે? ઊભું રહી જાય. શારદા દેવી તોય ધીમે ધીમે ચાલતા રહ્યા અને થોડી વારમાં તો એક કાળા સીસમના રંગ જેવો, માથે કાળા ગુચરાળા ઝુલ્ફાં, હાથમાં ચાંદીના કડા અને ખાંધે કડિયાળી ડાંગ રાખેલો બિહામણો પુરુષ એમની તરફ આવતો જોયો. તેમને થયું કે આ તો નક્કી પેલો બાગદી લૂંટારો. એટલામાં લૂંટારો એમની નજીક આવી પહોંચ્યો ને શારદા દેવીના મુખ સામે જોઈ રહ્યો. ત્યાં શારદા દેવીએ કહ્યું, બાપુ, હું તમારી દીકરી શારદા. મને લાગે છે કે હું ભૂલી પડી ગઈ છું. તમારા જમાઈ દક્ષિણેશ્વરમાં કાલીવાડીમાં રહે છે. હું તેમની પાસે જઈ રહી છું. જો તમે મને એમની પાસે પહોંચાડી દેશો તો તેઓ તમારી ખૂબ આગતા સ્વાગતા કરશે. અંતરના પ્રેમથી ભીંજાયેલા આ શબ્દોએ લૂંટારાના હૃદયમાં રહેલા પિતૃત્વને જગાડી દીધું. તેણે કહ્યું, દીકરી, ડરીશમાં, તારી મા પાછળ જ આવી રહી છે. આથી શારદા દેવીમાં હિંમત આવી ગઈ. થોડી વારમાં તો તેની સ્ત્રી આવી પહોંચી. શારદા દેવીએ તો પ્રેમપૂર્વક એમનો હાથ પકડી લીધો અને કહ્યું, મા, સારું થયું તમે આવી પહોંચ્યા. મારા સંગાથીઓ મને મૂકીને આગળ ચાલ્યા ગયા છે. તમે ન આવ્યા હોત તો મારું શું થાત? એ લૂંટારું સ્ત્રીનું હૃદય દ્રવી ગયું. જાણે પોતાની સગી દીકરી મળી ગઈ હોય તેમ કહ્યું, દીકરી, તું જરાય ચિંતા ન કર. હવે અમે છીએ ને, તને છેક મૂકી જશું. પછી તો દુકાનેથી ખરીદીને ચણા મમરા શારદાદેવીને ખવડાવ્યા. પોતાનો સાડલો પાથરીને એ સ્ત્રીએ પોતાની બાજુમાં સુવડાવ્યા અને લૂંટારાએ આખી રાત ડાંગ લઈને બંનેની ચોકી કરી. બીજે દિવસે બંને શારદા દેવીને તારકેશ્વરના મંદિરે તેમની સંગાથી સ્ત્રીઓ પાસે મૂકી આવ્યા. એ પહેલાં લૂંટારૂ સ્ત્રીએ સીધું સામાન મગાવીને રસોઈ કરીને શારદા દેવીને જમાડ્યા પણ ખરા. આ પ્રસંગ વિશે શ્રીમાં શારદા દેવીએ પાછળથી જણાવ્યું હતું કે એ એક રાતમાં ડાકુ મા બાપે અને મેં પરસ્પરને એટલા બધા પોતાના કરી લીધા હતા કે વિદાય લેતી વખતે અમે ત્રણેય ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેઓ બંને ક્યાંય સુધી વળાવવા સાથે આવ્યા હતા. લૂંટારા દંપતીની કઠોરતા શારદા દેવીની સરળતા, વિશ્વાસ અને પ્રેમથી પ્રેમમાં પલટાઈ ગઈ. લૂંટારાએ તો શ્રીમાં શારદા દેવીમાં
મા કાલીના દર્શન કર્યા હતા. આમ શ્રી માના માતૃ સ્વરૂપનો પ્રથમ પરિચય બાગદી લૂંટારા દંપતીને થયો હતો. પરંતુ હજુય આ સ્વરૂપ સર્વ માટે તો અપ્રગટ જ હતું. પરંતુ સમયે સમયે શ્રી રામકૃષ્ણ પોતે જ શારદામણીના દિવ્ય માતૃ સ્વરૂપને પ્રગટ કરતા રહ્યા. એક વખત શ્રી મા પોતાના માતા સાથે દક્ષિણેશ્વર આવ્યા ત્યારે તેઓ હજુ શ્રી રામકૃષ્ણને મળ્યા પણ ન હતા. પરંતુ તેમના ભાણેજ હૃદયરામે તેમનું ભારે અપમાન કરી ચાલ્યા જવા કહ્યું. ત્યારે શ્રી માએ આંસુ ભરી આંખે મા કાલીને પ્રાર્થના કરીને કહ્યું, મા, હવે તો તું જ્યારે બોલાવીશ ત્યારે જ આવીશ. આમ કહીને તેઓ શ્રી રામકૃષ્ણને મળ્યા વગર જ પાછા ચાલ્યા ગયા. જ્યારે શ્રી રામકૃષ્ણે આ વાત સાંભળી ત્યારે હૃદયને ઠપકો આપતા કહ્યું, અરે રે રીદુ, તું મારી સાથે તુચ્છકારથી વાતો કરે છે, પણ એમની સાથે નહીં કરતો. આ શરીરમાં જે છે તે ફણા ઊંચી કરશે તોય તને બચાવી શકાશે, પણ એમની અંદર જે છે તે ફણા ઊંચી કરશે તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ તને બચાવી નહીં શકે. આમ કહીને તેમણે હૃદયને શ્રી માનું સ્વરૂપ અને તેમની શક્તિનો પરિચય કરાવી દીધો. શ્રી રામકૃષ્ણ સિદ્ધ યોગી પુરુષ હતા. તેઓ સદાય આત્મ સ્વરૂપમાં રહેતા હતા. સંસારના સઘળા બંધનોથી તેઓ તદ્દન મુક્ત હતા. છતાં પણ તેઓ શ્રી મા શારદા દેવીનો અત્યંત આદર કરતા હતા. શ્રી માનું માન અને ગૌરવ જાળવતા. એક વખત તેમને ક્યાંય બહાર જવાનું હતું. તૈયાર થઈ ગયા હતા, પણ શ્રી માએ તેમને ત્યાં જવાની ના પાડી તો તેઓ ત્યાં ન ગયા. તેઓ શ્રી માને હંમેશા બહુવચનથી જ બોલાવતા હતા. એક વખત સાંજના સમયે શ્રી મા એમના ઓરડામાં ખાવાનું મૂકવા માટે આવ્યા ત્યારે તેમને પોતાની ભત્રીજી લક્ષ્મી માનીને શ્રી રામકૃષ્ણે બારણું બરાબર બંધ કરતી જજે એમ કહ્યું. અને પછી શ્રી માનો અવાજ સાંભળીને તેમને થયું ભારે ભૂલ થઈ ગઈ. પછી તુરત જ દિલગીરી સાથે કહ્યું, મારી ભૂલ થઈ ગઈ. મને ખબર નથી કે તમે છો, તમે કંઈ મનમાં ન લાવશો. આટલું કહ્યા પછી પણ શ્રી રામકૃષ્ણને મનમાં ભારે દુઃખ થતું રહ્યું કે બીજે દિવસે સવારે તેઓ શ્રી માના ઓરડા પાસે પહોંચી ગયા અને કહ્યું, જુઓ ને, મને આખી રાત ઊંઘ ન આવી. મને એમ જ થયા કર્યું કે આવી તોછડી વાત મેં કેમ કરી. શ્રી રામકૃષ્ણ પોતે શ્રી માનું આટલું બધું સન્માન જાળવતા અને બીજાઓ પણ એ સન્માન જાળવે એ માટે તેઓ સજાગ રહેતા. ભક્તો અને શિષ્યોની અવરજવર શરૂ થઈ ત્યારે પોતાના અંતરંગ ભક્તો શ્રી માના સાચા સ્વરૂપને ઓળખે તે માટે પણ તેઓ પ્રયત્ન કરતા રહેતા. દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણ પાસે આવનારાઓનું પ્રમાણ વધવા લાગ્યું ત્યારે શ્રી મા બધાને જમાડતા. એ વખતે પોતે જાતે 3-4 શેર લોટની રોટલી બનાવતા. એક વખત ઓચિંતા ભક્તો આવી ગયા. શ્રી માને બધી જ રસોઈ ફરી બનાવવી પડી. તે વખતે શ્રી રામકૃષ્ણે તળાવના કિનારે પોતાના શિષ્ય લાટુને ધ્યાન ધરતો બેઠેલો જોયો. ત્યારે તેમણે કહેલું, અરે લાટુ, અહીં બેસીને તું જેનું ધ્યાન ધરી રહ્યો છે એ તો નોબતખાનામાં બેસીને રોટલીઓ વણે છે. જા, એમને મદદ કર, તારું બધું જ થઈ જશે. આમ મા કોણ છે
તે શ્રી રામકૃષ્ણ દેવે લાટુને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું. શ્રી માને પણ કહ્યું હતું કે લાટુ બહુ જ શુદ્ધ અને પવિત્ર છે, તમને કામકાજમાં મદદ કરશે. લાટુની મદદ મળતાં શ્રી માને કામકાજમાં ઘણી રાહત થઈ ગઈ. લાટુ મહારાજ શ્રી માની સેવા કરતાં કરતાં પાછળથી અદ્ભુતાનંદ મહારાજ બન્યા. શ્રી મા વિશે શ્રી રામકૃષ્ણ દેવે પોતાના સ્ત્રી ભક્ત ગુલાબમાં, કે જેઓ પછી શ્રી મા સાથે રહેતા હતા, તેમને કહેલું, એ છે શારદા સરસ્વતી, જ્ઞાન આપવા માટે આવેલા છે, પણ આ વખતે પોતાનું રૂપ ઢાંકીને આવ્યા છે, જેથી કરીને અશુદ્ધ દૃષ્ટિથી જોવાથી માણસોનું અકલ્યાણ ન થાય. શ્રી રામકૃષ્ણે પોતાના ભાણેજ હૃદયરામને પણ એકવાર કહ્યું હતું, અરે એમનું નામ તો છે શારદા સરસ્વતી, એથી એમને ઘરેણાં પહેરવાનું ગમે છે. શ્રી રામકૃષ્ણે શ્રી માને પહેરવા માટેના ઘરેણાં પણ ઘડાવી આપ્યા હતા. તેમણે શ્રી માને ગળામાં પહેરવાનો હાર, બાજુબંધ, કર્ણફૂલ ઘડાવી આપ્યા હતા. ઉપરાંત સીતા માતાના દર્શન વખતે તેમણે પહેરેલા સુવર્ણ કંકણ જેવા કંકણો પણ કરાવી આપ્યા હતા. આમ અદ્ભુત અને અપૂર્વ હતો શ્રી રામકૃષ્ણ અને શ્રીમાં શારદા દેવીનો વૈરાગ્યસભર સંસાર. એક બાજુ બ્રહ્મનિષ્ઠ પતિ અને બીજી બાજુ બ્રહ્મની બાળ સ્વરૂપે સંભાળ લેનાર જગદંબારૂપ પત્ની. અંધકારમાં, અજ્ઞાનમાં અને દુઃખમાં અટવાયેલા મનુષ્યોને ભગવાન પ્રત્યે જગાડવાનું અવતાર કાર્ય લઈને પૃથ્વી પર આવેલા આ બ્રહ્મ અને તેની શક્તિએ પોતાની આસપાસ જે દિવ્ય સંસાર રચ્યો તે અદ્વિતીય હતો અને હવે ધીમે ધીમે તેનો પ્રકાશ પથરાવા લાગ્યો. શ્રી માના જીવન દ્વારા આદર્શ પત્નીનું સ્વરૂપ કેવું હોય તેનું સ્પષ્ટ દર્શન થાય છે. પતિના જીવનને અનુરૂપ પોતાનું જીવન બનાવી લેવું અને પોતાના અલગ અસ્તિત્વને ભૂંસી નાખવું, એ છે આદર્શ પત્નીનું લક્ષણ, જે શ્રી માના જીવનમાં જોવા મળે છે. તેઓ દક્ષિણેશ્વર રહેવા આવ્યા ત્યારે નોબતખાનાની નાનકડી ઓરડી તેમને રહેવા મળી હતી. એ ઓરડી હતી પાછી સામાનથી ભરેલી, ઉપર પણ શીકાઓ લટકાવેલા, વળી તેનું બારસાખ એટલું નીચું કે અંદર આવતા માથું અફળાય. આ ઓરડીમાં જ રહેવાનું, સૂવાનું, રસોઈ કરવાની, નહાવાનું અને ભક્ત સ્ત્રીઓ આવે તો તેમને આરામ કરવા દેવાનો. વળી તેઓ જો રાત રોકાય તો તેમને પણ સુવડાવવાના. કલકત્તાની શ્રીમંત સ્ત્રીઓ જ્યારે આ ઓરડીમાં શ્રી માને મળવા આવતી ત્યારે બારસાખ પર હાથ રાખીને ઉંબરામાં ઊભા ઊભા જ કહેતી, અરે રે, અમારી સતી લક્ષ્મી કેવી કોટડીમાં રહે છે, જાણે કેદખાનું. આ તો મંદિર હતું. અસંખ્ય દર્શનાર્થીઓની સવારથી અવરજવર ચાલુ થઈ જતી, પરંતુ શ્રી માએ પોતાની દિનચર્યા એવી રીતે ગોઠવી લીધી હતી કે કોઈને ખબર પણ નહોતી પડતી કે અહીં મંદિરમાં તેઓ રહે છે. પરોઢીએ 4 વાગે ગંગા સ્નાન કરી આવતા જ્યારે તેઓ દક્ષિણેશ્વરમાં રહેવા આવ્યા ત્યારે શ્રી રામકૃષ્ણને ચિંતા થતી હતી કે તેઓ કેવી રીતે રહેશે. પણ શ્રી માએ પોતાનું જીવન એવી રીતે ગોઠવી લીધું હતું કે શ્રી રામકૃષ્ણ પણ આશ્ચર્ય પામ્યા હતા. કાલી મંદિરના ખજાનચીને કોઈએ પૂછ્યું હતું કે શ્રી રામકૃષ્ણના સહધર્મિણી માં શારદામણી ત્યાં રહે છે, તેઓ કેવા છે? ત્યારે તેણે કહ્યું, કહે છે કે માં ત્યાં રહે છે, પણ મેં તેમને કોઈ દિવસ જોયા નથી. તેઓ પોતાની ઓરડીમાંથી દિવસે ક્યારેય બહાર નીકળ્યા નહોતા.
તેમની ઓરડી અને શ્રી રામકૃષ્ણના ઓરડા વચ્ચે માત્ર એક જ દિવાલ હતી. છતાં ઘણીવાર મહિનાઓ સુધી તેમને શ્રી રામકૃષ્ણના દર્શન થતા નહીં. પહેલાં તેઓ શ્રી રામકૃષ્ણને જમાડવા જતાં, પણ પછી ગોલાપમાએ આ જવાબદારી સ્વીકારી. ત્યાર પછી તો મહિનાઓ સુધી દર્શન નહોતા કરી શક્યા. આથી એમણે પોતાની ઓરડીનો વરંડો કે જે વાંસની ચટાઈથી છવાયેલો હતો તેમાં કાણું પાડ્યું ને તેમાંથી શ્રી રામકૃષ્ણના ઓરડામાં ચાલતા સત્સંગને નિહાળવા લાગ્યા. પણ એથી એમને કલાકો સુધી ઊભા રહેવું પડતું અને પગમાં સોજા આવી જતા. શ્રી રામકૃષ્ણને માની આ યુક્તિની જાણ થતાં તેમણે પોતાના ભત્રીજાને કહ્યું, અરે રામલાલ, તારી કાકીના પડદાનું કાણું તો મોટું ને મોટું થતું જાય છે. શ્રી માના આ એકાંત કેદના કષ્ટોથી શ્રી રામકૃષ્ણ કાંઈ અજાણ નહોતા. તેઓ નોબતખાનાની ઓરડીને કેદખાનાનું પિંજરું કહેતા. વનનું પંખી પિંજરામાં રહે તો પાંગળું થઈ જાય એમ કહીને તેમણે બપોરે જ્યારે કોઈ ન હોય ત્યારે મંદિરમાં બહાર ફરવા જવા કહ્યું હતું. આ દિવસોની વાત કરતાં શ્રી માએ પાછળથી ભક્તોને કહ્યું હતું, મને કોઈ જ કષ્ટ જણાતું નહોતું. મારા દિવસો ભરપૂર આનંદથી વીતતા હતા. શ્રી માના આગમન પહેલાં શ્રી રામકૃષ્ણ કાલી મંદિરમાંથી આવતો પ્રસાદ જ ખાતા હતા. તેથી તેમની પાચન શક્તિ ખૂબ જ નબળી પડી ગઈ હતી. માના આવ્યા પછી શ્રી રામકૃષ્ણના ભોજનની સઘળી જવાબદારી શ્રી માએ પોતાના હસ્તક લઈ લીધી. શ્રી રામકૃષ્ણનું મન તો બાળક જેવું. થાળીમાં ભાતનો ઢગલો જોઈને કહેવા લાગે, આટલો બધો ભાત તે કાંઈ ખાઈ શકાય? આથી મા ભાતને દબાવી દબાવીને 2-4 કોળિયા જેટલો કરીને એમને પીરસતા. એ જ રીતે દૂધને કઢી કઢીને 1 લોટા જેટલું બનાવીને ઠાકોરને પીવડાવી દેતા હતા. એ દૂધ એમને પછી પણ જતું હતું. એક દિવસ ગુલાબમાએ આ રહસ્ય ખુલ્લું કરી દીધું કે આ તો 5-6 શેર દૂધ છે. ત્યારે શ્રી રામકૃષ્ણે માને બોલાવ્યા અને પૂછ્યું, આ 1 વાટકામાં કેટલું દૂધ સમાય? માએ કહ્યું, મને શું ખબર પડે? કેટલા છટાંકનો લોટો અને કેટલા પાવનો વાટકો, એવો હિસાબ કોણ કરે? પણ શ્રી રામકૃષ્ણને ખબર પડી ગઈ હતી એટલે કહ્યું, આટલું બધું દૂધ કાંઈ પચાવી શકાય? અત્યાર સુધી બધું દૂધ પચી જતું હતું, પણ તે દિવસે તેમને ન પચ્યું. એટલે શ્રી મા ખૂબ જ ધ્યાન રાખીને શ્રી રામકૃષ્ણને ખવડાવતા. શ્રી માની પ્રેમભરી કાળજીને લઈને શ્રી રામકૃષ્ણનું શરીર સારું થઈ ગયું. આથી એમણે એક દિવસ શ્રી માને કહ્યું પણ ખરું કે તમારી રસોઈ જમી જમીને મારી તબિયત કેવી સારી થઈ ગઈ છે. પતિગૃહે સમાયોજન, પતિ અને તેના પરિવારજનોની સેવા શુશ્રૂષા અને સાથે સાથે પતિની આજ્ઞા ખોટી હોય તો તેનો પ્રેમપૂર્વક અસ્વીકાર, એ પણ આદર્શ પત્નીનું એક લક્ષણ શ્રી માના વ્યક્તિત્વમાં સ્પષ્ટપણે જોવા મળે છે. કેટલાય પ્રસંગો દ્વારા શ્રી માના આ વ્યક્તિત્વનું સ્પષ્ટ દર્શન થાય છે. એક વખતે શ્રી મા નોબતખાનાની ઓરડીમાં રહેતા હતા. સાંજના સમયે કેટલીક માછીમાર સ્ત્રીઓ મા પાસે આવતી અને સત્સંગ કરતી. એમાં એક સ્ત્રી એવી હતી કે જેનો ભૂતકાળ ખરાબ હતો. શ્રી રામકૃષ્ણને થયું કે મા તો બહુ જ સરળ અને ભોળા છે. આવી સ્ત્રી કદાચ એમને ભોળવી દે તો? આથી એનાથી દૂર રહે એ જ સારું.
એટલે એમણે એ સ્ત્રીને તેમની પાસે આવવા ન દેવા કહ્યું. શ્રી માને લાગ્યું કે આ તે કેવી વાત! એ સ્ત્રી તેમની પાસે સત્સંગ કરવા આવે છે અને હવે તો સુધરી ગઈ છે, તો એને ના પાડવાથી તો એની ખરાબી વધશે. એટલે તેમણે કહ્યું, ઠાકુર, એ સ્ત્રી સત્સંગ માટે આવે છે. માણસ ભૂતકાળમાં ખરાબ હોય એટલે હંમેશા ખરાબ જ રહે એવું ઓછું છે. આમ એ સ્ત્રી મા પાસે ત્યાર પછી પણ સત્સંગ માટે આવતી રહી. બીજો એક પ્રસંગ છે. શ્રી મા સાંજે ઠાકુરને જમવા માટે થાળી લઈને જતા હતા. એક ભક્ત સ્ત્રીએ તેમના હાથમાંથી થાળી લઈને કહ્યું, લાવો મા, હું ઠાકુરને થાળી આપી આવું. માએ તો થાળી આપી દીધી. થોડા સમય પછી તેઓ ઠાકુરના ઓરડામાં ગયા તો થાળી એમની એમ પડી છે. ઠાકુર જમ્યા જ નથી. માને જોઈને ઠાકુરે કહ્યું, તમે આ શું કર્યું? એને થાળી કેમ આપી? તમે એને ઓળખતા નથી. એના હાથનું અડકેલું હું કેવી રીતે ખાઉં? હા, હું એ જાણું છું, માએ કહ્યું, પણ અત્યારે તો તમે જમી લો. તો પણ ઠાકુર ન જમી શક્યા. માએ ખૂબ આજીજી કરી ત્યારે તેમણે કહ્યું, વચન આપો કે હવે પછી કોઈ દિવસ ભોજનની થાળી કોઈના હાથમાં નહીં આપો. આ સાંભળીને શ્રી માએ હાથ જોડીને કહ્યું, તે તો મારાથી નહીં બને ઠાકુર. તમારી થાળી હું પોતે જ લઈ આવીશ, પણ મા કહીને કોઈ મારી પાસેથી માગી લે તો હું ના ન કહી શકું. તમે ફક્ત મારા પ્રભુ નથી પણ સૌના છો. માની આવી સ્પષ્ટ વાત સાંભળીને શ્રી રામકૃષ્ણ પણ પ્રસન્ન થઈ ગયા. શ્રી માનો સ્વભાવ બહુ જ ઉદાર હતો. મીઠાઈ, ફળો વગેરે જે કંઈ એમની પાસે આવે તે બધું શ્રી મા પોતાની પાસે આવનાર બાળકો, ભક્તો અને પડોશીઓને વહેંચી દેતા. તેમના આવા ઉદાર સ્વભાવની શ્રી રામકૃષ્ણને જાણ હતી. આથી એક દિવસ તેમણે કહ્યું, આટલો છૂટો હાથ રાખશો તો કેવી રીતે પહોંચી વળશો? આ સાંભળીને મા ચૂપચાપ પોતાની ઓરડીમાં ચાલ્યા ગયા. એ જોઈને શ્રી રામકૃષ્ણ અસ્વસ્થ થઈ ગયા અને પોતાના ભત્રીજાને કહ્યું, અરે રામલાલ, જલ્દી જઈને તારા કાકીને શાંત કરી આવ. એ જો ગુસ્સો કરશે તો મારું કર્યું કારવ્યું ધૂળમાં મળી જશે. એ પછી શ્રી રામકૃષ્ણે માના સ્વભાવ વિશે ક્યારેય ટકોર કરી નહીં. તે વખતે શ્રી રામકૃષ્ણ પાસે તેમના યુવાન શિષ્યો રાત પણ રોકાતા હતા. શ્રીમાં બધાને પ્રેમપૂર્વક જમાડતા. એક સાંજે જમીને આવી રહેલા યુવાનોને શ્રી રામકૃષ્ણે પૂછ્યું, બાબુરામ, તે કેટલી રોટલી ખાધી? 6. હે, તારે તો 4 જ રોટલી ખાવાની હતી ને? એ સમયે રાત્રે સાધન ભજન કરવા માટે શ્રી રામકૃષ્ણે યુવાનોના રાત્રિ ભોજન પર કાપ મૂક્યો હતો કે રાખાલને 6, લાટુને 5, મોટા ગોપાલ અને બાબુરામને 4 રોટલી ખાવાની. મા તો ઠાકુરને આ સૂચનાનું પાલન કરવાને બદલે બધાને પ્રેમપૂર્વક વધારે ખવડાવતા હતા. એટલે ઠાકુરે માને કહ્યું, આવા ખોટા લાડ કરવાથી છોકરાઓનું ભવિષ્ય બગડશે. ત્યારે માએ કહ્યું, એણે 2 રોટલી વધારે ખાધી છે, એમાં તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? એમનું ભવિષ્ય હું જોઈશ. ખાવા માટે તમે એમના પર ગુસ્સો ન કરતા. માના મુખે આવી સ્પષ્ટ વાત સાંભળીને શ્રી રામકૃષ્ણ દેવ
હસતા હસતા પાછા વળી ગયા, કેમ કે અત્યાર સુધી અપ્રગટ રહેલું માતૃત્વ હવે પ્રગટી રહ્યું હતું. જે બાબુરામે માના હાથે બનાવેલું ભોજન અનેકવાર આરોગ્યું હતું, એ બાબુરામ સ્વામી પ્રેમાનંદ રૂપે પણ માના અનેક આજ્ઞાંકિત પુત્રોમાંના એક બની રહ્યા. શ્રી મા વિશે તેમણે એક પત્રમાં લખ્યું હતું કે શ્રી માને કોણ સમજી શક્યું છે? ઐશ્વર્ય લેશ માત્ર નથી. ઠાકોરમાં તો વિચારનું ઐશ્વર્ય હતું, પણ શ્રી મા એમનું વિદ્યાનું ઐશ્વર્ય પણ ગુપ્ત હતું. આ કેવી મહાન શક્તિ! જે વિષ આપણે પોતે હજમ કરી શકતા નથી, તે બધું માને ચરણે ધરીએ છીએ. મા બધાને પોતાના ખોળામાં લઈ લે છે. અનંત શક્તિ, અપાર કરુણા. જય મા! અમારી શું વાત કરે છે? સ્વયં ઠાકુરને પણ આમ કરતા જોયા નથી. કેટલી સાવચેતી રાખીને આકરી કસોટી કર્યા પછી તેઓ શિષ્યને સ્વીકારતા. અને અહીં માની પાસે શું જુએ છે? અદ્ભુત, અદ્ભુત. દરેકને આશ્રય આપે છે, દરેકની વસ્તુને સ્વીકારે છે અને બધું જ પચાવી શકે છે. આમ માના ગુપ્ત ઐશ્વર્ય અને આધ્યાત્મિક માતૃત્વનો પરિચય ધીમે ધીમે સૌને થવા લાગ્યો. આદર્શ પત્નીનું એક લક્ષણ પતિના કાર્યમાં સહયોગી બનવું. એટલું જ નહીં, પણ પતિની અપ્રગટ ઈચ્છાને પણ જાણીને તે પ્રમાણે આચરણ કરવું. અને એ પણ શ્રી માના જીવનમાં જોવા મળે છે. લક્ષ્મીનારાયણ શેઠ ઠાકુરને 10,000 રૂપિયા આપવા આવ્યા, ત્યારે ઠાકુરે કહ્યું, હું તો પૈસાને હાથ પણ અડાડી શકતો નથી. હું આ રૂપિયા સ્વીકારી ન શકું. ત્યારે લક્ષ્મીનારાયણ શેઠે કહ્યું, તો પછી આ પૈસા શ્રી માને આપું. ત્યારે ઠાકુરે કહ્યું, એમને આપી જુઓ. જ્યારે તેણે શ્રી માને પૈસા આપ્યા, ત્યારે માએ કહ્યું, આ પૈસાનો ઉપયોગ તો ઠાકુરના કામ માટે જ હું કરીશ, એટલે એ પૈસા ઠાકુરે જ લીધા ગણાય. એ પૈસા હું સ્વીકારી શકું નહીં. ઠાકુરે માને પૈસા લેવાની મનાઈ નહોતી કરી, પણ મા કંઈ ઠાકુરથી જુદા ન હતા. જ્યારે એમણે પૈસાનો અસ્વીકાર કર્યો, ત્યારે ઠાકુર ખૂબ પ્રસન્ન થયા હતા. આવો એક બીજો પ્રસંગ પાણીહાટીના ઉત્સવનો છે. શ્રી રામકૃષ્ણ દેવ અને અન્ય ભક્તો, ગૃહસ્થો, સ્ત્રીઓ બધા પાણીહાટીના ઉત્સવમાં જવાના હતા. ભક્ત સ્ત્રીઓએ શ્રી માને ઉત્સવમાં આવવા આગ્રહ કર્યો અને તે માટે તેમણે ઠાકુરને પણ રજા આપવા કહ્યું. ત્યારે ઠાકુરે કહ્યું, એમની ઈચ્છા હોય તો ભલે આવે. પણ માએ જવાનું માંડી વાળ્યું. તેઓ શ્રી રામકૃષ્ણની ઈચ્છા જાણી ગયા કે તેઓ સાથે જાય તે તેમને પસંદ નથી. આ વિશે પાછળથી શ્રી રામકૃષ્ણે કહ્યું હતું કે તેઓ ખૂબ બુદ્ધિમાન છે. તેઓ સાથે ન આવ્યા તે ખૂબ જ સારું કર્યું. મને વારંવાર ભાવ સમાધિ આવી જતી હતી. તેને લીધે મોટા ભાગના લોકો મને ધારી ધારીને જોતા હતા. જો તેઓ સાથે હોત તો લોકો મશ્કરી કરત કે હંસ ને હંસી આવ્યા છે. આમ ઠાકુરની આંતરિક ઈચ્છાને માએ જાણી લીધી હતી. જ્યારે શ્રી રામકૃષ્ણને ગળાના દર્દની સારવાર માટે કલકત્તા લઈ ગયા, શ્યામપુકુરમાં સારવાર માટે ભાડે મકાન લીધું, ત્યારે શ્રી મા દક્ષિણેશ્વરમાં જ હતા. યુવાન શિષ્યોની એવી ઈચ્છા હતી
કે શ્રી માં ઠાકુરના ભોજનની અને પથ્યની જવાબદારી ઉઠાવી લે તો સારું. એ માટે તેઓએ શ્રી રામકૃષ્ણને વાત કરી. ત્યારે તેમણે કહ્યું, એમને અહીં ખૂબ અગવડ પડશે, છતાં તમે એમને કહી જુઓ. પણ કોઈને કહેવાની જરૂર જ ન પડી અને શ્રી માં પોતે જાતે જ ત્યાં આવી ગયા અને ઠાકુરના ભોજનની, પથ્યની વ્યવસ્થા અને સેવા શુશ્રૂષાનું સંચાલન એમણે એવી રીતે ગોઠવી દીધું કે ત્યાં દરરોજ આવતા હોય એમને પણ ખબર નહોતી કે માં અહીં છે. ડૉક્ટરની ચિકિત્સા, શિષ્યોની સેવા અને માની કાળજીભરી સંભાળ અને સેવા શુશ્રૂષા છતાંય શ્રી રામકૃષ્ણની માંદગી દૂર થવાને બદલે વધતી જતી હતી. માને સમજાઈ ગયું હતું કે ખુદ ઠાકુર પોતે જ હવે ઐહિક લીલા સંકેલી રહ્યા છે, એટલે કોઈના પ્રયત્નો કે સારવાર સફળ થશે નહીં. એક વખત શ્રી રામકૃષ્ણે શ્રી માને કહ્યું, શું તમે કંઈ જ કરવાના નથી? પોતાનું શરીર બતાવીને કહે છે, આને જ બધું એકલે હાથે કરવું પડશે? ત્યારે શ્રી માએ કહ્યું, હું શું કરી શકું? હું તો સ્ત્રી છું. ત્યારે ઠાકુરે કહ્યું, ના ના, તમારે ઘણું કરવું પડશે. આ શરીરે જે કર્યું છે તેના કરતાં ઘણું વધારે કરવું પડશે. એમ કહીને શ્રી રામકૃષ્ણે લીલા સંવરણ પહેલાં પોતાના ભાવિ કાર્યની સોંપણી શ્રી માને કરી દીધી અને સ્પષ્ટતા પણ કરી કે જગતના લોકો કીડાની જેમ અંધકારમાં સબળે છે, તમે તેને સંભાળજો. અને પછી થોડા દિવસોમાં જ તેમણે મહાસમાધિ લીધી અને શ્રી માના અત્યાર સુધી અપ્રગટ રહેલા સ્વરૂપો માતા, ગુરુ, સંઘ સંચાલિકા વગેરે પ્રગટવા લાગ્યા. શ્રી રામકૃષ્ણ દેવની મહાસમાધિ બાદ બંગાળના રિવાજ પ્રમાણે મા જ્યારે પોતાના સૌભાગ્ય કંકણો ઉતારી રહ્યા હતા ત્યારે શ્રી રામકૃષ્ણ એમની સમક્ષ પ્રગટ થયા અને કહ્યું, એ કંકણો તમે ન ઉતારશો. હું કાંઈ મરી ગયો નથી. હું તો માત્ર એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયો છું. ઠાકુરનો આ રીતે સ્પષ્ટ આદેશ મળતાં શ્રી માએ એ સૌભાગ્ય કંકણ હંમેશા હાથમાં પહેરી રાખ્યા હતા. પરંતુ એમના મનમાં વારંવાર એવો ભાવ જાગતો હતો કે ઠાકુર ચાલ્યા ગયા છે, પછી મારે જીવીને શું કરવું છે? પોતાનું શરીર છોડી દેવાની તીવ્ર ઈચ્છા થતી હતી. આવી દશામાં ફરી એકવાર તેમને શ્રી રામકૃષ્ણનું દર્શન થયું. તેમણે કહ્યું, તમારે અહીં રહેવું પડશે. હજુ ઘણું કામ બાકી છે. અને પછી તેમણે ભૌતિક શરીર છોડવાનો સંકલ્પ છોડી દીધો. તેઓ તીર્થયાત્રાએ ગયા. ત્યાંથી પાછા આવ્યા બાદ તેમને ભારે કષ્ટ ઉઠાવવું પડ્યું. કાલી મંદિરમાંથી શ્રી માને મહિને ₹7નું પેન્શન મળતું હતું. તે તેમના ભત્રીજા રામલાલે બંધ કરાવ્યું કે એમને તો ઘણા બધા ભક્તો પાસેથી રકમ મળે છે, એટલે પેન્શનની શી જરૂર? શ્રી રામકૃષ્ણે શ્રી માને કહ્યું હતું, કદી કોઈ પાસે હાથ ન લંબાવતા. કામારપુકુરમાં રહેજો, શાકભાજી ઉગાડજો, એ શાક ભાત ખાજો અને હરિનામ લેજો. ખરેખર માને આવા દિવસો ગાળવા પડ્યા. ભાતમાં નાખવા મીઠું પણ ન હતું અને સાડલા પણ થીગડાવાળા પહેરતા હતા. પરંતુ પોતાની આવી કપરી સ્થિતિની વાત એમણે પોતાની માતાને પણ કરી ન હતી. એ તો ઠાકુરના ગૃહસ્થ ભક્ત
બલરામ બાબુના માતા અને પત્ની માને મળવા કામારપુકુર આવ્યા અને તેમણે ઠાકોરના તિરોધાન પછી સંન્યાસી બની ગયેલા એમના યુવાન શિષ્યોને માની કપરી સ્થિતિની વાત કરી, ત્યારે સ્વામી શારદાનંદે માને કલકત્તા લાવવા પ્રબંધ કર્યો. એક વખત માના માતા શ્યામાસુંદરીએ અફસોસ વ્યક્ત કર્યો હતો કે અરે રે, મારી દીકરીના આવા ગાંડા જમાઈ સાથે લગ્ન થયા, તે તેને કોઈ મા કહીને બોલાવનાર પણ નથી. ત્યારે શ્રી રામકૃષ્ણે એમને કહ્યું હતું, અરે મા, તમે ફક્ત આટલા માટે જ દુઃખી થાઓ છો? જોજો ને, તમારી દીકરીને એટલા બધા પુત્રો મળશે કે તે મા મા સાંભળીને ધરાઈ જશે. અને ખરેખર એમ જ થયું. શ્રી રામકૃષ્ણના બધા જ યુવાન સંન્યાસી શિષ્યો, ગૃહસ્થ ભક્તો સર્વના તેઓ માતા બની રહ્યા. એમના પુત્રો પણ કેવા હતા? સેવા, સમર્પણ અને ત્યાગમાં અજોડ. મા માટે તો માથું ઉતારી દેતા પણ અચકાય નહીં. જ્યારે સ્વામી વિવેકાનંદને અમેરિકા જવું હતું, ત્યારે વિદેશ જવું કે નહીં તે અંગે તેઓ મૂંઝવણ અનુભવતા હતા. આખરે તેમણે મા ઉપર છોડ્યું. નક્કી કર્યું કે જો મા વિદેશ જવાની રજા આપે તો જ જવું. માને પત્ર લખી આશીર્વાદ માગ્યા, પણ વિદેશ જવાની વાત મા સ્વીકારી શક્યા નહીં. આથી એમણે ઠાકોરને પ્રાર્થના કરી શું કરવું એ અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવા જણાવ્યું. પછી તેમણે એક સ્વપ્ન જોયું કે શ્રી રામકૃષ્ણ સમુદ્ર પર ચાલી રહ્યા છે અને નરેન્દ્રને પોતાની પાછળ આવવાનો સંકેત કરી રહ્યા છે. માને સ્પષ્ટ આદેશ મળી ગયો કે ઠાકુર પોતે જ નરેનને લઈ જઈ રહ્યા છે. આથી એમણે આશીર્વાદ આપ્યા અને માના આશીર્વાદ મળતાં સ્વામીજીનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો. તેમણે કહ્યું, હવે બધું બરાબર થઈ જશે. માની ઈચ્છા છે કે હું જાઉં. માના આશીર્વાદ સ્વામીજીને કેવા ફળ્યા કે એક અજ્ઞાત યુવાન સંન્યાસી, વિશ્વવંદ્ય વિભૂતિ સ્વામી વિવેકાનંદ બનીને પાછા આવ્યા. શ્રી રામકૃષ્ણના તિરોધાન પછી તેમના યુવાન શિષ્યો સંન્યાસી બની ગયા, પણ તેમને રહેવા માટે કોઈ જગ્યા ન હતી. ખાવા પીવાની પણ કોઈ વ્યવસ્થા ન હતી. માધુકરી લાવીને ખાતા, અહીં તહીં ભ્રમણ કરતા રહેતા. ત્યારે મા યાત્રાએ ગયા હતા. ગયામાં તેમણે એક આશ્રમ જોયો. ત્યાં બધા સાધુઓ સારી રીતે રહીને સાધન ભજન કરી શકતા હતા. શ્રી માએ વિચાર્યું કે મારા પુત્રો તો મુઠ્ઠી ધાન માટે અહીં તહીં ભટકે છે. તેમણે શ્રી રામકૃષ્ણને પ્રાર્થના કરી, હે ઠાકોર, સાધુઓનો તોટો નથી. કાશી વૃંદાવનમાં મેં જોયું છે કે ઘણા સાધુઓ ભિક્ષા માગીને ખાય છે અને ઝાડની નીચે અહીં તહીં ફર્યા કરે છે. આવા સાધુઓનો અભાવ ન હતો. તમારું નામ દઈને મારા છોકરાઓએ સંસાર છોડ્યો અને પછી 2 મુઠ્ઠી અનાજ માટે અહીં તહીં ભીખ માગતા ફરે, એ મારાથી નહીં જોઈ શકાય. મારી પ્રાર્થના છે કે તમારું નામ લઈને જે લોકો સંસાર છોડે તેમને સાધારણ ભરણ પોષણનો અભાવ કદી ન થાય. આ બધા લોકો તમારા આદર્શોને અનુસરીને એક જગ્યાએ રહી શકે એવું કંઈક કરો અને સંસારના તાપથી દાઝેલા માણસો એમની પાસે આવીને શાંતિ મેળવી શકે, એ માટે તો તમે આવ્યા હતા. શ્રી માની આ પ્રાર્થના ઠાકુરે સાંભળી વરાહનગરથી આલમબજાર અને પછી બેલુડ મઠ સ્થપાયા કે જ્યાં સંન્યાસીઓ સારી રીતે રહીને સાધન ભજન કરી શકે છે.
સંસારના તાપથી તપેલા લોકો રામકૃષ્ણ મઠ મિશનમાં જઈને તાપશામક દૈવી ઔષધિઓ રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ પાસેથી મેળવી શકે છે અને અસંખ્ય લોકોને શ્રી રામકૃષ્ણ ભાવધારામાં નિમજ્જન કરાવી શુદ્ધ અને પવિત્ર બનાવી રહી છે. આ સમસ્ત કાર્યોની પાછળ શ્રી માની પ્રાર્થનાનું બળ રહેલું છે. શ્રી માએ અસંખ્ય લોકોને દીક્ષા આપીને જીવનના સાચા માર્ગે વાળ્યા છે. તેમની પાસે જે કોઈ આવતું તેમને પ્રેમથી આવકારતા, પછી તે વણકર જાતિનો હોય કે મુસલમાન હોય કે પછી વિદેશી હોય. તેમણે પોતે જ કહ્યું હતું, ભક્તોને કોઈ જાત હોતી નથી. આ વાક્યને તેમણે જીવી બતાવ્યું હતું. જ્યારે સ્વામી વિવેકાનંદ વિદેશી શિષ્યાઓ ભગિની નિવેદિતા, સારાબુલ અને જોસેફાઇન મેકલાઉડને લઈને શ્રી મા પાસે પહોંચ્યા, ત્યારે તેમને મનમાં દ્વિધા હતી કે આ વિદેશી મહિલાઓને જોઈને મા શું કહેશે. પણ માએ પ્રેમપૂર્વક એ બધાનો સત્કાર કર્યો. એટલું જ નહીં, એમની સાથે બેસીને ભોજન લીધું. શ્રી માના હૃદયની આ વિશાળતા, એમનો પ્રેમ, તેમની દૂરદર્શિતા જોઈને સ્વામીજી પણ ગળગળા થઈ ગયા અને તેમણે પોતાના ગુરુભાઈને પત્રમાં જણાવ્યું કે શશી, તું માની શકે છે કે માએ વિદેશી સ્ત્રીઓ સાથે ભોજન લીધું? કેમ કે મા તો ચુસ્ત બ્રાહ્મણ પરિવારના, અન્યને અડકવાથી પણ સ્નાન કરવું પડે એવી સ્ત્રીઓની સાથે રહેનારા, અને છતાં તેમણે સ્વામીજીની આ શિષ્યાઓને માટે શ્રી રામકૃષ્ણ સંઘના દ્વારો હંમેશ માટે ખોલી આપ્યા. મા તો હૃદયનો ભાવ જોતા હતા, જાતપાત નહીં. મુસલમાન જાતિનો લૂંટારો અમજદ માની પાસે આવતો. એક વખત તેમની ભત્રીજી નલિનીએ દૂરથી અમજદની થાળીમાં રોટલીઓ ફેંકી. તે જોઈને માએ તેના હાથમાંથી થાળી લઈને તેને પોતાની જાતે પીરસી પ્રેમથી જમાડ્યો. તેઓ કહેતા, જેવો શરત મારો પુત્ર છે તેવો જ અમજદ પણ મારો પુત્ર છે. એક શેતુર મુસલમાન ઠાકોરને ભોગ ધરાવવા થોડા કેળા લઈને આવ્યો હતો. માએ તો પ્રસાદ માટે તે લઈ લીધા. તો ત્યાં ઊભેલી એક ભક્ત સ્ત્રીએ કહ્યું, મા, આ લોકો તો ચોર છે, એમની વસ્તુ શા માટે ઠાકોરને ધરાવવી જોઈએ? ત્યારે ગયા પછી માએ જવાબ આપ્યો, કોણ સારું ને કોણ ખરાબ એ હું જાણું છું. ભૂલ કરવી એ માણસનો સ્વભાવ જ છે, પણ ભૂલ કરનારને કેવી રીતે સારો કરવો એ ફક્ત થોડા લોકો જ જાણે છે. મા દરેકને એવો પ્રેમ આપતા કે બધાને એમ જ થતું કે આ મારા સાચા જ મા છે. માના આવા નિર્વ્યાજ પ્રેમે તો ધાડપાડુઓને પણ માના ભક્ત બનાવી દીધા હતા. દારૂડિયા ગિરીશ ઘોષને પણ આ માતૃપ્રેમે સંત બનાવી દીધા હતા. તેમણે માને પૂછ્યું હતું, મા, તમે મારા કેવા મા છો? એના જવાબમાં માએ તેને કહેવડાવ્યું હતું, હું તમારી સાચી જ મા છું. ગુરુપત્ની નથી, ધર્મની મા નથી, નામની મા નથી, પણ સાચુકલી મા છું. ગિરીશ ઘોષે ભક્તોને કહ્યું હતું, શું તમે કલ્પી શકો છો કે તમારી સામે જગદંબા એક ગ્રામ જનેતાના રૂપમાં ઊભા છે? મહામાયા પોતે જ એક સાધારણ સ્ત્રીની માફક ઘરનું બધું જ કામ કરી રહ્યા છે, અને છતાંય જગદંબા છે, મહામાયા છે, મહાશક્તિ છે. જગતમાં માતૃત્વનો આદર્શ સ્થાપવા માટે અને બધાને મુક્તિ આપવા માટે આવ્યા છે. શ્રી રામકૃષ્ણના અંતર્ધ્યાન થયા પછી જ માનું શક્તિ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ
અને માતૃરૂપ એવું તો પ્રગટી ઉઠ્યું કે તેઓ અખિલ વિશ્વના માતા બની ગયા. તેમણે પોતે જ એકવાર કહ્યું હતું કે હું સતની પણ મા છું અને અસતની પણ. હું બધાની મા છું, પશુ પક્ષીની પણ. જ્યારે મા રૂગ્ણશૈયામાં હતા, તબિયત બિલકુલ સારી ન હતી, ત્યારે અન્નપૂર્ણાની મા શ્રી મા પાસે આવી અને રડવા લાગી. મા, પછી અમારું શું થશે? ત્યારે કરુણાભર્યા અવાજે માએ તેમને કહ્યું, ભાઈ શેનો? તે ઠાકુરને જોયા છે. પછી થોડી વારે અટકીને બોલ્યા, તો પણ એક વાત કહું છું, સાંભળ દીકરી, શાંતિ જોઈતી હોય તો કોઈનો દોષ ન જોતી, પોતાનો જ દોષ જોવો. જગતને પોતાનું કરી લેતા શીખ. જગતમાં કોઈ પારકું નથી. આ જગત તમારું જ છે. આ હતી માની અંતિમ વાણી. એમાં શાંતિ પ્રાપ્તિનો અમોઘ ઉપાય તેમણે બતાવી દીધો હતો. સમગ્ર વિશ્વમાં કોઈ જ પારકું નથી. એ મહાન વાત શ્રી માએ સાવ સરળ રીતે દેહમાંથી વિદાય લેતા પહેલાં જાણે પોતાના જીવન સંદેશ રૂપે આ દુઃખી માનવ જાતિને કહીને સુખ શાંતિનો માર્ગ બતાવ્યો. એ પછી 5મે દિવસે 1920 જુલાઈની 21મી તારીખે રાત્રે 1:30 વાગે તેઓ મહાસમાધિમાં ચાલ્યા ગયા. શ્રી માના દૈવી સ્વરૂપને ઓળખવું મુશ્કેલ છે. એ તો જેમના ઉપર એમની કૃપા થાય તેવો જ ઓળખી શકે. આ બાબતમાં સ્વામી વિવેકાનંદે લખ્યું છે, માના જીવનની અપૂર્વ વિશિષ્ટતા કોણ સમજી શક્યું છે? કોઈ પણ નહીં. ધીમે ધીમે બધા જાણશે. જે શક્તિ વિના જગતનો ઉદ્ધાર ન થઈ શકે, તે જ મહાશક્તિના પુનરાગમનને માટે માં અવતીર્ણ થયા છે. તેમના આગમનને લઈને ફરી એકવાર આ જગતમાં ગાર્ગી અને મૈત્રેયી રૂપે સ્ત્રી રત્નો ઉત્પન્ન થશે. તેઓ કોણ છે તે તમે કોઈ સમજી ન શક્યા. હજી સુધી તમારામાંનો કોઈ સમજી ન શક્યો. ધીરે ધીરે સમજી જશો. મારી આંખો ખુલી ગઈ છે અને હું દિવસે દિવસે બધું સમજતો જાઉં છું. મારા ઉપર માની કૃપા શ્રી રામકૃષ્ણની કૃપા કરતાં લાખ ગણી અધિક છે. 2-3 વાત ખુલ્લમ ખુલ્લા કહી દીધી. માની આજ્ઞા થતાં જ આ ભૂત વીરભદ્ર કંઈ પણ કરી શકે છે. અમેરિકા જવાના માએ આશીર્વાદ આપ્યા કે હું છલાંગ લગાવીને સાગર પાર પહોંચી ગયો. અને સ્વામી વિવેકાનંદની આ છલાંગે યુરોપ અને અમેરિકાને ભારતીય સંસ્કૃતિની મહાનતાનો પરિચય કરાવ્યો. પણ સ્વામીજીની છલાંગનું પ્રેરક બળ તે માં, શ્રી રામકૃષ્ણ સંઘનું ચાલક બળ તે માં, શ્રી રામકૃષ્ણના સર્વ સંતાનોને એક સૂત્રે બાંધી રાખનારી પ્રેમ શક્તિ તે માં, અરે ખુદ શ્રી રામકૃષ્ણની સાધનાનું પ્રેરક બળ તે પણ માં, ત્યાગ, સમર્પણ, સેવા અને સાધનાનું ઉજ્જવળ પવિત્ર રૂપ તે માં. ભગિની નિવેદિતા કહે છે તેમ, અપાર્થિવ પ્રેમ, સૌમ્ય શાંતિ, સહુનું કલ્યાણ કરતી, કોઈનું અમંગળ ન વાંચતી લીલાથી પરિપૂર્ણ સ્વર્ણમયી આભા તે માં. ભલે શ્રી માં આજે સ્થૂળ દેહ આપણી વચ્ચે નથી, પણ શ્રદ્ધા ભક્તિપૂર્વક તેમને પોકારનારને તેઓ પહેલાંની જેમ જ માર્ગદર્શન આપી રહ્યા છે. શ્રી માની હાજરીની પ્રતીતિ કરાવતી તેમની આ વાણી તમે જ્યારે મુશ્કેલીમાં હો ત્યારે તમે યાદ કરો
કે મારે પણ મા છે. અને જ્યારે આપણે યાદ કરીએ ત્યારે આપણને શ્રી માના સાનિધ્યમાં મૂકી આપે છે અને આપણે પ્રેમ, હૂંફ અને શીતળતાને અનુભવતા મુશ્કેલીઓને સહેલાઈથી ઓળંગી જઈએ છીએ. એ જ તો છે શ્રી માની દિવ્ય હાજરીનો પ્રભાવ. આવો શ્રી માને પ્રાર્થના કરીએ કે માં, તમારી એ દિવ્ય હાજરીનો પ્રભાવ અમારા સમગ્ર જીવનમાં સદાય વ્યાપી રહે.